અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે જોયું છે કે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વિશે અત્યાર સુધી આપણે માહિતી મેળવી લીધી, પ્રક્રિયાના વેગ સમીકરણ વિશે પણ માહિતી મેળવી લીધી, બરાબર છે ને. આપણે વિકલનીય વેગ સમીકરણ પણ લખતા શીખી ગયા છે. હવે એના અનુસંધાનમાં હવે આપણે આગળ દાખલા જોઈશું કે સૌથી પહેલો દાખલો છે કે પ્રક્રિયાઓ કે જેની વેગ અભિવ્યક્તિ આપેલી છે. વેગ અભિવ્યક્તિ મતલબ વિકલનીય વેગ સમીકરણ આપેલું છે કે વેગ બરાબર કે a⁻1 માં b⁻3/2, એટલે કે a ની સાપેક્ષમાં 1/2 અને b ની સાપેક્ષમાં 3/2 ક્રમની પ્રક્રિયા છે. તો પ્રક્રિયાનો કુલ ક્રમ જણાવો. આ પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા. તો પહેલી પ્રક્રિયા માટે ખાસ ધ્યાન રાખજો કે કુલ ક્રમ બરાબર શું થશે કે પ્રક્રિયા a અને પ્રક્રિયા b ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે તો પ્રક્રિયાનો કુલ ક્રમ મળી જાય. તો a ની સાપેક્ષમાં 1/2 અને b ની સાપેક્ષમાં 3/2. તો આન્સર શું થશે? 4/2 બરાબર 2. એટલે કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. આ આપણને શું મળશે? પ્રક્રિયાનો કુલ ક્રમ મળશે ઘાતાંકોનો સરવાળો. બીજું જોઈ લઈએ આપણે કે કુલ ક્રમ બરાબર શું થશે? a ની સાપેક્ષમાં 3/2 જ્યારે -1 છે એટલે b ની સાપેક્ષમાં 1. આપણને ખ્યાલ છે કે પ્રક્રિયકની સાપેક્ષમાં ઋણ ક્રમ હોય છે, પરંતુ પ્રક્રિયાનો કુલ ક્રમ ક્યારે ઋણ નહીં. તો આન્સર શું થશે? 2 3 - 2 = 1. તો પ્રક્રિયા કયા ક્રમની છે? 1/2 ક્રમની છે, બરાબર છે. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધેલું છે કે પ્રક્રિયાનો કુલ ક્રમ કઈ રીતે શોધી શકાય. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વેગ અચળાંકની પણ માહિતી મેળવી લીધી કે એના જુદા જુદા એકમ પણ આપણે તારવી લીધેલા છે, બરાબર છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન એના ઉપર છે કે નીચેની દરેક પ્રક્રિયાના વેગ અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ શોધો. એટલે આપણને k નું વેલ્યુ આપી છે અને જોડે એકમ આપી દીધેલો છે. આવા એકમ ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ શોધવાના છે, બરાબર છે. તો આ જે k નું મૂલ્ય આપેલું છે પ્રક્રિયાનો કુલ ક્રમ માટે હોય તો પ્રક્રિયાનો કુલ એકમ પરથી શું લખી શકશો તમે? પહેલા માટે શું લખી શકો? પ્રક્રિયાનો ક્રમ બરાબર આ કયા ક્રમની છે? L લિટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ કયા ક્રમની પ્રક્રિયા થઈ જશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ જાય. બીજો કયો એકમ આપેલો છે? સેકન્ડ ઇન્વર્સ. આ સેકન્ડ ઇન્વર્સ કયા ક્રમની પ્રક્રિયા થઈ જશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ જાય. તમે ડાયરેક્ટ યાદ રાખી પણ શકો છો અને ગણતરી કરીને પણ આપણે લખી શકીએ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લીધેલું છે, બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે કે x અણુઓનું y માં પરિવર્તન બીજા ક્રમને અનુસરે છે. x નું y માં પરિવર્તન એટલે કે x માંથી શું બને છે? y બને છે. અને કયા ક્રમને અનુસરે છે? બીજા ક્રમને અનુસરે. તો વેગ બરાબર k * કોન્સન્ટ્રેશન ઓફ x કયા ક્રમને અનુસરે છે? બીજા ક્રમને અનુસરે છે. એટલા માટે x ની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. આનો વેગ ધારો કે કેટલો છે? r1 છે. આનો વેગ ધારો કે કેટલો છે? r1 છે. હવે શું કરીએ છીએ? જો x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ x ની સાંદ્રતા કેટલી કરવામાં આવે છે? 3 ગણી કરવામાં આવે તો 3x થાય. તો તે y ના નિર્માણમાં કેવી રીતે અસર કરે? આપણને ખ્યાલ છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા બદલવામાં આવે તો પ્રક્રિયાનો વેગ પણ બદલાય. તો હવે વેગ બરાબર શું લખાશે? તો કે વેગ બરાબર k * કોન્સન્ટ્રેશન ઓફ 3x અને એના કયા ક્રમને અનુસરે છે? બીજા ક્રમને અનુસરે છે. તો k * 3² કેટલું થઈ જશે? 9 * x². તો 9 આગળ લઈ લો તો k * કોન્સન્ટ્રેશન ઓફ x હોલ સ્ક્વેર. તો k * x² બરાબર તો શું લખી શકીએ આપણે? r1. તો શું થઈ ગયું આગળ? 9r1. એટલે કે જો પ્રક્રિયકની સાંદ્રતા x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ 9 ગણો વધે છે. પ્રક્રિયાનો વેગ 9 ગણો વધે છે, બરાબર છે. અહીંયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમ. આવું ક્યારે લખી શકીએ આપણે? જ્યારે આપણને ક્વેશ્ચનમાં એવું આપેલું હોય તો જ આપણે લખી શકીએ, બાકી આપણે લખી શકીએ નહીં, બરાબર છે.
ચલો હવે નેક્સ્ટ આગળના આપણને આપેલું છે કે પ્રક્રિયા 2a + b gives a to b. 2a + b gives a to b. પ્રક્રિયા બેલેન્સ જ છે. પ્રક્રિયા માટે વેગ બરાબર k કોન્સન્ટ્રેશન ઓફ a કોન્સન્ટ્રેશન ઓફ b સ્ક્વેર આપી દીધું છે આપણને. વેગ સમીકરણ આપી દીધું. k બરાબર 2 × 10⁻⁻6. k બરાબર કેટલું છે? 2 × 10⁻⁻6. મોલ રેઝ ટુ -2 L² * સેકન્ડ ઇન્વર્સ છે. બરાબર છે. હવે જ્યારે a ની સાંદ્રતા 0.1 અને b ની સાંદ્રતા 0.2 મોલ હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શોધો. એટલે કે આપણને આ જે a અને b ની જે સાંદ્રતા આપેલી છે એ સાંદ્રતા કઈ છે? પ્રારંભિક સાંદ્રતા છે. તો અહીં આગળ લખી શકું કે કોન્સન્ટ્રેશન ઓફ a = 0.1 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને કોન્સન્ટ્રેશન ઓફ b = 0.2 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. આ જે સાંદ્રતા આપેલી છે એ સાંદ્રતા કઈ છે? આપણને પ્રારંભિક સાંદ્રતા. કઈ સાંદ્રતા આપેલી છે? પ્રારંભિક સાંદ્રતા હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શોધો. તો પ્રારંભિક વેગ શોધવા માટે મને વેગ સમીકરણ પણ આપી દીધું છે. તો અહીંયા શું લખી શકીએ કે આપણે કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ a ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b હોલ સ્ક્વેર. k નું મૂલ્ય આપી દીધું છે આપણને 2 × 10⁻⁶ મલ્ટીપ્લાઇડ બાય a નું મૂલ્ય આપી દીધું છે આપણને 0.1 અને b નું મૂલ્ય આપી દીધું છે આપણને 0.2 હોલ સ્ક્વેર. તો શું થશે? 2 × 10⁻⁶ મલ્ટીપ્લાઇડ બાય 0.1 છે તો 1/10 ક્રોસ 0.2 છે તો 2/10 હોલ સ્ક્વેર લખી શકીએ. તો શું થઈ જશે? અહીંયા આગળ 2 × 10⁻1 મલ્ટીપ્લાઇડ બાય 1 ડિવાઇડેડ બાય 10 મલ્ટીપ્લાઇડ બાય 2 સ્ક્વેર કેટલું થઈ જશે? 4 અને 10 સ્ક્વેર કેટલું થઈ જશે? 100. ઉપરનું મલ્ટીપ્લાય કરીએ તો 4 × 2 = 8 સોરી અહીંયા આગળ છે 10⁻⁶ 8 × 10⁻⁶ ડિવાઇડેડ બાય અહીંયા શું થશે? 100 અને 10 તો 1000 થઈ જશે. 1000 એટલે 10³ લખાય. તો શું થઈ જશે? 8 × 10⁻². હવે +3 છે ને, ઉપર જાય તો -3 તો -6 અને -3 કેટલું થઈ જશે? -9. તો આપણને શું મળી ગયો? વેગ. હવે વેગનું એકમ શું આવશે? તો જનરલી આપણે વેગ શું લખીએ છીએ? -dr/dt. dr મતલબ સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે સાંદ્રતાનો એકમ શું લખી નાખીએ છીએ આપણે? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સમય આપણને વેગ જ ટાઈમ શેમાં આપેલો છે? સેકન્ડમાં. તો અહીંયા હું શું લખી નાખું? સેકન્ડ ઇન્વર્સ. તો આ શું મળી ગયું મને? પ્રારંભિક વેગ મળી ગયો કે જ્યારે પ્રક્રિયાની સાંદ્રતા 0.1 a ની અને 0.2 કોની છે? b ની છે ત્યારે. હવે શું જોઈશું આપણે કે a ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય પછી પ્રક્રિયાનો વેગ શોધો. બરાબર છે. હવે a ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય છે. આનો મતલબ શું થશે કે પ્રક્રિયા મિશ્રણમાંથી a અને b બંને વપરાય છે, પરંતુ મને a ની સાંદ્રતા આપી દીધી છે, b ની સાંદ્રતા કેટલી વપરાય એ નથી આપી. તો મારે પ્રક્રિયા ઉપરથી શોધવું પડશે કે જો a 0.06 વપરાય તો b કેટલો વપરાય. તો એના અંદરથી આપણે કહી શકીએ સમીકરણ શું છે કે 2a + b gives c સોરી a to b છે. બરાબર છે. તો અહીંયાથી આપણે કહી શકીએ કે જ્યારે પ્રક્રિયક a ના 2 મોલ વપરાય ત્યારે પ્રક્રિયક b ના 1 મોલ વપરાય. આવું કહી શકીએ આપણે સમીકરણ ઉપરથી, કારણ કે સમીકરણ બેલેન્સ છે. બરાબર છે. પરંતુ અહીં આગળ કેટલું આપી દીધેલું છે કે હવે a ઘટીને કેટલો થઈ ગયો છે? 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થઈ ગયો છે. આનો મતલબ શું? તો કે શરૂઆતમાં કેટલો હતો? શરૂઆતમાં કોન્સન્ટ્રેશન ઓફ a બરાબર 0.1. હવે કેટલો છે? t સમય પછી કેટલો છે? તો એ 0.06 છે. હવે 0.06 છે એટલે કે વપરાયેલો કોન્સન્ટ્રેશન ઓફ a બરાબર શરૂઆતમાં કેટલો હતો? 0.1 માઈનસ કેટલો વપરાઈ ગયો? 0.06. તો આન્સર શું આવી જશે? 0.04 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ વપરાયો. કેટલું વપરાયો? 0.04 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ વપરાય. બરાબર છે. જો 2 મોલ a હોય તો 1 મોલ b વપરાય. તો a કેટલો વપરાયો? 0.04. તેની સામે b કેટલો વપરાયો હશે? તેથી
વપરાયેલો કોન્સન્ટ્રેશન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો ફરી, બે કેટલા વપરાય છે? એક વપરાય છે. બે કેટલા વપરાય છે? એક. તો 0.04 એ કેટલા વપરાતા હશે? તો કે 0.04 મલ્ટીપ્લાઈડ બાય 1 ડિવાઇડેડ બાય 2, તો કેટલો વપરાઈ ગયો? 0.02 વપરાઈ ગયો. બરાબર છે. તો અહીંયા આગળ કોન્સન્ટ્રેશન ઓફ બી કેટલું વપરાઈ ગયું? 0.02. હતો કેટલો આપણી જોડે? કોન્સન્ટ્રેશન ઓફ બી બરાબર 0.2, વપરાઈ કેટલો ગયો? 0.02. તો વધ્યો કેટલો આપણી જોડે? 0.18. કેટલો વધ્યો? 0.18 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ આપણી જોડે બાકી રહ્યો. તો હવે આપણને શું મળ્યું? હવે થોડા સમય પછી પ્રક્રિયક A ની સાંદ્રતા કેટલી મળી ગઈ? મને 0.06, અને પ્રક્રિયક B ની સાંદ્રતા કેટલી મળી ગઈ? 0.18. બરાબર છે. હવે આપણી જોડે કોન્સન્ટ્રેશન ઓફ A કેટલું છે? 0.06 અને કોન્સન્ટ્રેશન ઓફ B કેટલું છે? 0.18. એટલે કે થોડા સમય પછી પ્રક્રિયકની સાંદ્રતાના મૂલ્યમાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો. હવે જે વખતે ઘટાડો થાય છે એ વખતે પ્રક્રિયાનો વેગ કેટલો છે એ શોધવાનું છે મારે. તો સીધું ફરી સમીકરણ મૂકી દઈએ આપણે કે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B હોલ સ્ક્વેર. વેગનું મૂલ્ય કેટલું છે આપણી જોડે? 2 × 10⁻⁶ મલ્ટીપ્લાઈડ બાય A નું મૂલ્ય કેટલું છે? 0.06 અને B નું મૂલ્ય કેટલું છે? 0.18 હોલ સ્ક્વેર. કેલ્ક્યુલેશન કરીએ આગળ કે 2 × 10⁻⁶ મલ્ટીપ્લાઈડ બાય 6 અપોન કેટલું લખાશે? 100 મલ્ટીપ્લાઈડ બાય 18/100 હોલ સ્ક્વેર લખાશે. તો આ કેલ્ક્યુલેશન કરીએ તો શોધો કેટલા થઈ જશે? 12 + 10⁻⁶ મલ્ટીપ્લાઈડ બાય 18 નો સ્ક્વેર કેટલો થશે? 324 ડિવાઇડેડ બાય 10 સ્ક્વેર. 10 સ્ક્વેર નો સ્ક્વેર કેટલો થઈ જશે? 10⁴ અને અહીંયા નીચે કેટલું છે? 100 એટલે કે 10 સ્ક્વેર. તો શું થઈ જશે? 324 ગુણ્યા 12 કરશો એટલે કે 3888 ક્રોસ 10⁻, આ -6 છે, નીચે પણ -6, તો કેટલું થઈ જશે? -12 થઈ જાય. તો આન્સર શું થઈ જશે? 3.888 ક્રોસ 10⁻, દશાંશ ચિહ્ન અહીંયા છે ને, તો 1 2 3 3 પોઈન્ટ આગળ આવી ગયા, કેટલું થઈ જશે? -9. તો વેગ બરાબર શું થઈ ગયો આપણી જોડે? 3.888 ક્રોસ 10⁻⁹ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. તો આ રીતે આપણે થોડા સમય પછી જે સાંદ્રતામાં ઘટાડો થાય છે એની સાપેક્ષમાં પણ પ્રક્રિયાનો વેગ આપણે ગણી શકીએ. પણ ક્યારે? જ્યારે આપણને ઉપર વેગ સમીકરણ આપી દીધેલું હોય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે અત્યાર સુધી આપણે જે જોયું છે એ જોયું છે વિકલન વેગ સમીકરણ. હવે વિકલન વેગ સમીકરણ પછી આપણે આગળ જોઈએ છીએ સંકલિત વેગ સમીકરણ. આગળ જોઈએ છીએ આપણે સંકલિત વેગ સમીકરણ. તો ખાસ સમજો સંકલિત વેગ સમીકરણની જરૂર કેમ પડી અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે. તો સૌપ્રથમ અત્યાર સુધી જોતા હતા આપણે વિકલિત વેગ સમીકરણ. તો વિકલિત વેગ સમીકરણ એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. બરાબર છે. સંકલિત વેગ સમીકરણ એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. બરાબર છે. પરંતુ જો પ્રક્રિયાનો વેગ વધુ હોય તો વિકલિત વેગ સમીકરણ મેળવવું મુશ્કેલ છે, કારણ કે પ્રક્રિયા ઝડપથી થશે. તેથી પ્રક્રિયાક્રમ ચોક્કસ રીતે મેળવી શકાતો નથી. પ્રક્રિયાક્રમ ચોક્કસ રીતે મેળવી શકાતો નથી. તેથી સંકલિત વેગ સમીકરણનો
ઉપયોગ થાય છે કે જેમાં હવે જ્યારે પ્રક્રિયાક્રમ ચોક્કસ રીતે મેળવી શકાતો નથી તો તેથી આપણે શેનો ઉપયોગ કરીશું? આપણે સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરીશું કે જેની અંદર જુદા જુદા સમયે એટલે કે જુદી જુદી સાંદ્રતાએ વેગ નક્કી કરવામાં આવે છે. બરાબર છે. અને આનો ઉપયોગ અત્યારે વધારે પડતો જોવા મળે છે. ધ્યાન રાખજો કે જ્યારે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની ઘાતાંકના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા તેમજ એની ઘાતાંક ઉપર તો આધાર રાખશે, પરંતુ અહીંયા આગળ ઘાતાંક સ્વરૂપે શું હશે? શૂન્ય હશે. તો ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, ધારો કે પ્રક્રિયા R gives P છે, એટલે કે પ્રક્રિયક રિએક્ટન્ટ પ્રોડક્ટ નિપજ P બને છે. તો મારે આનો વેગ લખવો હોય તો વેગ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ R રેઝ ટુ L. બરાબર છે. પ્રોપોર્શનલ સાઇન કાઢીએ તો બીજું શું લખાશે? મને વેગ બરાબર શું લખી શકું? વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ R રેઝ ટુ L. અને આપણને એ પણ ખબર છે કે મારાનો વેગ લખવો હોય તો વેગ બરાબર શું થઈ જશે? -dr upon dt. પ્રક્રિયકની સાપેક્ષમાં સાંદ્રતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે સમય સાથે. તો અહીંયા હું શું લખી શકું? -dr upon dt is equal to k into concentration of R. હવે n ની શૂન્ય ક્રમ છે એટલે માટે n નું મૂલ્ય કેટલું આવશે? 0. અને n નું મૂલ્ય 0 હોય તો k into R raised to 0 નું મૂલ્ય કેટલું થઈ જશે? 1. therefore -dr upon dt is equal to શું થઈ જશે? k. બરાબર છે. હવે અહીં આગળ તમે જોઈ શકો કે k બરાબર તો શું છે? વેગ અચળાંક. k બરાબર શું છે? વેગ અચળાંક. હવે આ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 ઉપરથી શું કહી શકીએ આપણે? કે -dr upon dt એટલે કે સમય સાથે સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે વેગ, પ્રક્રિયાનો વેગ એ અચળ છે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા આ ટર્મમાં આવતી નથી. એટલે કે આપણે અહીં આગળ લખી શકીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતાથી, કોની સાંદ્રતાથી? પ્રક્રિયકની સાંદ્રતાથી અચળ છે, એટલે કે સ્વતંત્ર છે. જો મારે આનો ગ્રાફ ડ્રો કરવો હોય તો કેવો ગ્રાફ આવે? તો શું લઈ લઈએ આપણે? અહીં આગળ પ્રક્રિયાનો વેગ લઈ લઉં અને અહીં આગળ શું લઈ લઈએ આપણે? પ્રક્રિયકની સાંદ્રતા. તો જો હું પ્રક્રિયાના વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા લઉં તો બંને વચ્ચે કોઈ સંબંધ છે જ નહીં. તો વેગનું મૂલ્ય તો કેવું મળશે મને? અચળ. તો વેગનું મૂલ્ય કેવું થઈ જશે આપણા માટે? અચળ. બરાબર છે. આપણે આ રીતે આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ. હવે હું આ સમીકરણને લખું તો શું લખાશે? -dr is equal to k into dt. માઈનસ સાઇન આ બાજુ લઈ લઈએ તો શું થઈ જશે? dr is equal to -k into dt. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 નું સંકલન કરવામાં આવે તો શું થશે? સમીકરણ 2 નું સંકલન કરતા આમ તો જુદી જુદી મેથડથી આપણે સંકલન કરી શકીએ, પણ અહીં આગળ શું થશે? dr નું સંકલન શું થઈ જશે? r. યાદ રાખજો, અથવા ફિઝિક્સની અંદર આવશે, મેથ્સની અંદર પણ આવે છે
કે dr નું સંકલન કેટલું થઈ જશે r ઇઝ ઇક્વલ ટુ માઈનસ k dt નું t ની સાપેક્ષમાં વિકલન કેટલું થઈ જશે t પ્લસ i, જ્યાં i બરાબર સંકલન અચળાંક, i બરાબર શું થઈ જશે સંકલન અચળાંક. આનું મૂલ્ય તમે c પણ લઈ શકો છો, પરંતુ આપણે c આ ટર્મની અંદર સાંદ્રતા ગણીએ છીએ એટલે મેં શું લખી નાખ્યું છે i. હવે આ સમીકરણ નંબર જે 3 છે એની અંદર i નું મૂલ્ય શું હોય છે કે ધ્યાન રાખજો, જ્યારે t બરાબર 0 સમય, t બરાબર 0 સમય પ્રક્રિયક r ની સાંદ્રતા કેટલી હશે r0, જ્યાં r0 શું છે શરૂઆતની સાંદ્રતા, r0 શું છે શરૂઆતની સાંદ્રતા. તો હવે t બરાબર 0 અને r બરાબર r0 સમીકરણ 3 માં મૂકવામાં આવે તો સમીકરણ 3 માં r અને t બરાબર 0 મૂકતા r ની જગ્યાએ શું થઈ જશે r0 ઇઝ ઇક્વલ ટુ, r ની જગ્યાએ શું થઈ જશે r0 ઇઝ ઇક્વલ ટુ માઈનસ k ઇન્ટુ t ની જગ્યાએ કેટલું મૂકી દઈએ આપણે 0 પ્લસ i. ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું મને r0, જ્યાં r0 શું છે શરૂઆતની સાંદ્રતા. હવે આ r0 ની કિંમત i ની કિંમત, આ i ની કિંમત સમીકરણ 3 માં મૂકતા i નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકતા શું થશે, i નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકીએ તો શું થઈ જશે આપણી જોડે શું મળશે r ઇઝ ઇક્વલ ટુ માઈનસ kt પ્લસ i ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે r0, તો સમીકરણ શું થઈ જશે મારી જોડે માઈનસ kt ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ r માઈનસ કોન્સન્ટ્રેશન ઓફ r0. મારે k ના સૂત્રનો કરતા બનાવવો છે તો માઈનસ ટર્મ પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જશે kt ઇઝ ઇક્વલ ટુ r0 માઈનસ r. કેમ તો માઈનસ છે તો માઈનસ વડે મલ્ટીપ્લાય કરું તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, તો આ બાજુ પણ માઈનસ વડે મલ્ટીપ્લાય કરવું પડે તો શું થઈ જશે માઈનસ r, તો મેં પાછળ લખ્યું માઈનસ માઈનસ પ્લસ r0 તો મેં આગળ લઈ લીધું. હવે k ને મારે વેગ અચળાંકની સૂત્રનો કરતા બનાવવું છે તો શું થશે r0 માઈનસ r અપોન t. આ સમીકરણ મળ્યું આપણને, જે સમીકરણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ કહે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ ખાસ ધ્યાન રાખજો. આના ઉપર આગળ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે, ધ્યાન રાખજો. જ્યાં r0 બરાબર શરૂઆતની સાંદ્રતા, r0 બરાબર શરૂઆતની સાંદ્રતા અને કોન્સન્ટ્રેશન ઓફ r બરાબર t સમય પછીની સાંદ્રતા, t સમય પછીની પ્રક્રિયકની સાંદ્રતા. હવે t સમય પછીની જે પ્રક્રિયકની સાંદ્રતા છે r તો છે પણ એને વડે અવશેના વડે દર્શાવીએ છીએ r ઓફ t વડે. હવે કોન્સન્ટ્રેશન ઓફ r ને શેના વડે દર્શાવીએ છીએ આપણે r ઓફ t વડે. તો r ઓફ t નો મતલબ શું થશે ખાસ ધ્યાન રાખજો, r ઓફ t એટલે કે t સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા, t સમય પછી પ્રક્રિયકની વધેલી સાંદ્રતા. તો આ સમીકરણમાં મૂકીએ તો k બરાબર શું થઈ જશે કોન્સન્ટ્રેશન ઓફ r0 માઈનસ કોન્સન્ટ્રેશન ઓફ r ઓફ t અપોન t. આ શું બતાવશે t અહીંયા સમય નથી મૂકવાનો પણ શું દર્શાવશે કે t સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા. તો આ પ્રક્રિયકની સાંદ્રતા છે પરંતુ t સમય પછી, જેના 0 શું બતાવશે શરૂઆતની સાંદ્રતા. તો આપણા માટે k નું મૂલ્ય કેટલું થઈ ગયું r0 માઈનસ r ઓફ t અપોન t. ક્લિયર? હવે આપણી જોડે જે સમીકરણ છે, સમીકરણ શું છે r ઇઝ ઇક્વલ ટુ માઈનસ kt પ્લસ r0. આ સમીકરણ છે. ચલો આ સમીકરણને ગ્રાફમાં પરિવર્તિત કરીએ આપણે. આ સમીકરણને ગ્રાફમાં પરિવર્તિત કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા શું મળશે? y એક્સિસ ઉપર શું આવી જશે કોન્સન્ટ્રેશન ઓફ r એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા. x એક્સિસ ઉપર શું આવશે સમય,
ટી લઈ લીધો મેં, એમ શું આવશે માઇનસ કે અને સી શું આવશે r0. તો જે એમ છે એ એમ શું બતાવશે આપણને ઢાળનું મૂલ્ય. તો કે છે ને ઢાળનું મૂલ્ય તો કેટલું આવશે કે. હવે ટી ની ઘાત કેટલી છે, કોઈ પાવર નથી, ધેટ મીન્સ સીધી રેખા મળશે. હવે સીધી રેખા મળશે તો કઈ રીતે મળશે, નીચેથી ઉપર કે ઉપરથી નીચે? તો આગળ કઈ સાઈન છે, માઇનસ સાઈન છે, અને માઇનસ સાઈન અંદર ગ્રાફ કઈ જાય, નીચે જશે. હવે ઢાળનું મૂલ્ય કેટલું મળશે મને, તો કે ઢાળ બરાબર m, m એટલે કે tan થીટા, અને tan થીટા બરાબર શું લખી શકું, માઇનસ કે. ક્લિયર? હવે આંતરછેદનું મૂલ્ય c બરાબર શું કહેવાશે, આંતરછેદ. તો આંતરછેદનું મૂલ્ય કેટલું મળશે મને, r0. તો r0 બરાબર શું છે આપણી જોડે, આંતરછેદ. તો આ સમીકરણ જે છે એ સમીકરણ ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરેલો છે, બરાબર છે. અને સૂત્રની પ્રક્રિયા માટે શું આવશે, r0 માઇનસ r of t upon t. ક્લિયર? અહીંયા સમય મૂકવાનો નથી. આ r of t શું છે, t સમય બાદ પ્રક્રિયકની સાંદ્રતા. r of t એટલે સાંદ્રતા જ આવશે, r of c એટલે શરૂઆતની સાંદ્રતા, t બરાબર સમય. હવે ખાસ સમજો કે આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે જોવા નથી મળતી. આ પ્રક્રિયાઓ સામાન્ય અવસ્થામાં જોવા મળતી નથી. તો આપણે પહેલો પોઈન્ટ લખીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા સામાન્ય પરિસ્થિતિમાં જોવા મળતી નથી. અમુક ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયા અને ધાતુની સપાટી પર થતી પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય છે. વાસ્તવમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા શક્ય નથી, પરંતુ અમુક ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓ અને ધાતુની સપાટી પર થતી પ્રક્રિયાઓ કેવી છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એક ઉદાહરણ જોઈએ આપણે કે અમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી ઉપર જ્યારે અધિશોષણ કરવામાં આવશે ત્યારે N2+3H2 મળશે આપણને. એટલે કે 2 times Na3 પ્લેટિનમ N2+3H2 રિએક્શન બેલેન્સ થઈ ગયું, 3 2 6 3 2 6 2 નાઇટ્રોજન. પરંતુ અહીંયા આગળ ઊંચું દબાણ હોય છે, ઊંચું દબાણ અને ઊંચું તાપમાન હોય છે, બરાબર છે. હવે આગળ જોઈએ આપણે કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની તો છે જ, પરંતુ ક્યારે, સામાન્ય પરિસ્થિતિમાં નહીં, અમુક વિશિષ્ટ પરિસ્થિતિ. હવે આ પ્રક્રિયા માટે મારે લખવું છે, તો આ પ્રક્રિયા માટે વેગ આપેલું છે, તો વેગ બરાબર k1 into concentration of NH3 upon 1 plus k2 into concentration of NH3. આપણને ખ્યાલ છે કે વેગ સમીકરણ આપણે ડાયરેક્ટ ના લખી શકીએ, એ પ્રાયોગિક મૂલ્ય છે. આ મૂલ્ય કેવું છે, પ્રાયોગિક, પ્રયોગને આધારે નક્કી કરવામાં આવેલું છે, બરાબર છે. હવે બે વસ્તુ લીધી જુદી જુદી. પહેલું, જો NH3 ની સાંદ્રતા એટલે અહીંયા વાયુ છે ને, NH3 કેવો છે, વાયુ છે, તો વાયુમાં સાંદ્રતાની જગ્યાએ શું લઈ લઈએ આપણે, દબાણ ખૂબ ઓછું હોય ત્યારે, સાંદ્રતા ખૂબ ઓછી હોય ત્યારે અથવા તો દબાણ ખૂબ ઓછું હોય ત્યારે એકની સાપેક્ષમાં, ધ્યાન રાખજો, એકની સાપેક્ષમાં NH3 into K2 ને અવગણવામાં આવે છે. એટલે કે જ્યારે NH3 નું દબાણ હતું તો સાંદ્રતા ખૂબ ઓછી હોય ત્યારે એકની સાપેક્ષમાં આનું મૂલ્ય કેવું થઈ જાય, ઓછું થઈ જાય. તો આ ટર્મ્સ કેવું કરીએ આપણે, નિગ્લેક્ટ કરી દઈએ. તો વેગ બરાબર શું થઈ જશે, તો વેગ બરાબર k1 into concentration of NH3 આટલું મળશે ડિવાઇડેડ બાય 1 આપણે લખતા નથી. તો NH3 ની સાપેક્ષમાં ઉપર કયો ક્રમ છે, કશું છે નહીં, તો આપણે શું સમજી લઈએ, 1 હોય તો આ સમય
પ્રક્રિયા પ્રથમ ક્રમની થાય છે. પ્રક્રિયા પ્રથમ ક્રમની થાય છે ક્યારે પણ જ્યારે NH3 ની સાંદ્રતા ખૂબ ઓછી હોય ત્યારે. હવે સેકન્ડ ટર્મ શું વિચારીએ છીએ ધ્યાન રાખજો કે જો NH3 ની સાંદ્રતા ખૂબ વધુ હોય ત્યારે શું થશે? જ્યારે NH3 ની સાંદ્રતા ખૂબ વધુ હોય ત્યારે K2 into NH3 ની સાપેક્ષમાં, હવે આ મૂલ્ય વધુ છે તો નિગ્લેક્ટ તો કરી નહીં શકાય. હવે કોણ નિગ્લેક્ટ કરીશું? આપણે 1 ને અવગણીએ. નિગ્લેક્ટ ધેટ મીન્સ અવગણીએ, સાદુરૂપ આપવા માટે. તો K2 into NH3 ની સાપેક્ષમાં 1 ને અવગણતા શું થશે? તો કે વેગ બરાબર K1 into concentration of NH3 છેદમાં K2 into concentration of NH3. તો NH3 ની સાંદ્રતા કેન્સલ થઈ ગઈ. તો વધ્યું શું? મને K1 upon K2 અને K1 upon K2 બંને અચળાંક છે તો મેં એક વિશિષ્ટ વેગ અચળાંક લઈ લીધો K ડેશ. તો આ K ડેશ ને શું કહી દઈશું આપણે? વિશિષ્ટ વેગ અચળાંક. હવે ધ્યાન રાખજો કે આ જે પ્રક્રિયાનો વેગ ખરો એ વેગ K ડેશ છે જેની અંદર સાંદ્રતા નથી. એટલે કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી કેવો છે? અચળ છે. અને જ્યારે પણ પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી અચળ હોય એટલે પ્રક્રિયા ક્રમ બરાબર શું થઈ જશે? 0. તો અમોનિયા બહારનું પ્લેટિનમની સપાટી ઉપર અધિશોષણ શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારે થાય? કે જ્યારે NH3 નું દબાણ અથવા તો જે સાંદ્રતા લેવામાં આવશે એ ખૂબ વધારે હોય તો જ. બાકી એ કયા ક્રમની થઈ જશે? પ્રથમ ક્રમની થઈ જશે. ક્લિયર? ઓકે. તો આ જોયું આપણે શૂન્ય ક્રમ માટે કઈ કઈ પરિસ્થિતિ હોવી જોઈએ અને કઈ કઈ જગ્યાએ આપણને જોવા મળશે. બરાબર છે? ક્વેશ્ચન જોઈએ આપણે કે NH3 નું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો K બરાબર 2.5 × 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2 ના નિપજનો વેગ જણાવો. બરાબર છે? તો હવે આપણે શું લખી શકીએ? આપણને સમીકરણ ખ્યાલ છે કે NH3 નું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થી આપણને શું મળશે? N2 + 3H2 મળશે. બરાબર છે? તો આપણે 2NH3 કરી દઈએ અહીંયા આગળ. તો શું થઈ જશે? મને વેગ લખવો છે તો વેગ બરાબર શું લખાય? તો કે -1/2 dNH3 upon dt is equal to plus d of N2 upon dt is equal to plus 1/3 d of H2 upon dt. ક્લિયર? તો વેગ બરાબર આપણે આ લખી શકીએ. આપણને એ પણ ખબર છે કે વેગ એટલે આમાંથી કોઈ પણ એક લઈ લો. આમાંથી આપણે કોઈ પણ એક લઈ લઈએ તો -d NH3 upon dt બરાબર વેગ બરાબર k into concentration of NH3 raised to 0. હવે raised to 0 કેમ લખ્યું? તો કે ક્વેશ્ચન ની અંદર આપણે જે વિઘટન કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની છે. તો NH3 ની કેટલી ઘાત મૂકવી પડશે? મારે 0 ઘાત. અને NH3 ની 0 ઘાત એટલે આન્સર કેટલો થઈ જશે? 1 બરાબર k. અને k નું મૂલ્ય આપી દીધું છે આપણને કે 2.5 × 10⁻⁴. તો હવે આ ત્રણે ત્રણ બરાબર કાં તો dNH3 upon dt બરાબર k લખી શકો, dN2 upon dt બરાબર k લખી શકો, અથવા તો 1/3 dH2 upon dt is equal to k આપણે લખી શકીએ. બરાબર છે? કારણ કે વિઘટનનો દર એ જ નિપજનો દર છે. વિઘટ પ્રક્રિયકનો ઘટવાનો દર એ જ નિપજનો બનવાનો દર છે. તો બધું કેવું છે? એક સમાન. તો હવે ક્વેશ્ચન ની અંદર પણ શું પૂછ્યું છે? N2 પૂછ્યું છે. તો આપણે પહેલું શું લખી નાખીએ કે N2 નો નિર્માણનો વેગ, N2 નો નિર્માણનો વેગ બરાબર શું લખાશે? તો કે -d of N2 upon dt is equal to dN2 upon dt is equal to શું લખી શકીએ? આપણે k લખી શકીએ. અને k નું મૂલ્ય કેટલું છે? d of N2 upon dt is equal to 2.5 × 10⁻⁴. એકમ શું થઈ જશે? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ.
હવે પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે, તો શૂન્ય ક્રમ માટે શું આવી જશે? સેકન્ડ ઇન્વર્સ. તો આ શું થઈ ગયું? મળી ગયું આપણને n2 નો નિપજનો વેગ મળી ગયો. એ જ રીતે હવે કોનો વેગ શોધવાનું કીધું છે? આપણને h2 નો વેગ શોધવાનું કીધું છે. તો કયો ટર્મ લેવો પડશે? મારે આ ટર્મ લેવું પડશે. તો હું શું લખી શકું? +1/3 d of h2 upon dt is equal to k. k બરાબર શું થઈ જશે? 2.5 × 10⁻⁴. તો મને તો આનો વેગ પૂછ્યો છે ને, dh2 upon dt. તો શું થઈ જશે? d of h2 upon dt is equal to 2.5 × 10⁻⁴ મલ્ટીપ્લાય બાય, બીજી બાજુ છેદમાં 3 છે, અંશમાં જતું રહેશે 3, તો કેટલું થઈ જશે? 7.5 × 10⁻⁴. યુનિટ શું થઈ જશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન નીટ 2018 માં પણ પૂછેલો છે. સેમ ક્વેશ્ચન, ખાલી સમીકરણ બેલેન્સ કરવાનો. ક્લિયર? તો ફાવશે આ રીતે. આ તો આપણે આ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉપર દાખલા ગણી શકીએ. તો આગળના લેક્ચરની અંદર, હવે પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે, એ લેક્ચરની અંદર આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના અર્ધાયુષ્યની ગણતરી કરીશું. અર્ધાયુષ્ય સમય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના ઉપર જે એમસીક્યુ પૂછાય છે એ ખૂબ જ અગત્યના છે અને સીધો આન્સર કઈ રીતે મેળવી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.